નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, આજે આપણે સરકારી બેંકની અંદર ક્લાર્કની ભરતી માટેની બે સૌથી દેશની મોટી એક્ઝામ આઈબીપીએસ અને એસબીઆઈ વિશેની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. દોસ્તો, એસબીઆઈ અને આઈબીપીએસ કે આઈબીપીએસ 11 નેશનલાઇઝ બેંકોની એક્ઝામ એક સાથે કન્ડક્ટ કરે, એસબીઆઈ પોતાની એક્ઝામ છે ઇન્ડિવિજ્યુઅલ લે. આ બંનેની અંદર ક્લાર્કની ભરતી માટેનું 2025નું નોટિફિકેશન આવી ગયું છે દોસ્તો, જેની અંદર આપણે વેકેન્સીની ડિટેલ, એજ્યુકેશન ક્વોલિફિકેશન, એજ ક્રાઇટેરિયા, એનું સિલેક્શન પ્રોસિજર શું હોય છે, એક્ઝામની પેટર્ન કેવી રીતના હોય છે અને સિલેક્શન કેવી રીતે થાય છે, આની બધી જ માહિતી દોસ્તો આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. ખાસ કરીને મારા ગુજરાતના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે કે જે લોકો એવા વિદ્યાર્થીઓ કે જે લોકો ખરેખર એને એવું થાય કે ભાઈ બેંકની એક્ઝામ આપણે આપી શકીએ, આપણે પાસ કરી શકીએ. હા દોસ્તો, બિલકુલ પાસ કરી શકીએ, જરાય અઘરું નથી. ગુજરાતની અંદર વેકેન્સી ઘણી બધી છે, તો આખા દેશની વેકેન્સીને ધ્યાનમાં ન રાખીને ગુજરાતની આપણી કેટેગરી વાઇઝ વેકેન્સી કેટલી છે એ પ્રમાણે સ્ટ્રેટેજી બનાવીને આજનો વિડીયો આપણે ડિટેલમાં જોશું. છેલ્લે આપણે એક્ઝામ કેવી રીતે કન્ડક્ટ થાય છે, એની સિલેક્શન પ્રોસિજર શું છે અને એને એક્ઝામને કેવી રીતે ક્રેક કરીને સિલેક્શન કેવી રીતે લેવું એના વિશે ચર્ચા કરશું દોસ્તો. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર અને લાઈક કરી દેજો. તો જોઈએ આપણે કે આઈબીપીએસ અને એસબીઆઈ ની ભરતી માટે શું શું ધ્યાનમાં રાખવા જેવું છે. તો દોસ્તો, આઈબીપીએસ છે એ અને એસબીઆઈ આ જ્યારે ક્લેરિકલની કેડરની ભરતી કરે છે દોસ્તો, ત્યારે આ ક્લેરિકલ કેડરની પોસ્ટને કંઈક આઈબીપીએસ આવું નામ આપે છે, સીએસએ એટલે કે કસ્ટમર સર્વિસ એસોસિએટ. જે કેડર તો ક્લેરિકલની જ હોય છે અને એસબીઆઈ છે એ એની પોસ્ટને નામ આપે છે જુનિયર એસોસિએટ, પણ ક્લેરિકલની જ કેડર હોય છે દોસ્તો. એક્ઝામ પણ ઓલમોસ્ટ એક સરખી જ હોય છે, સિલેબસ પણ ઓલમોસ્ટ એક સરખો જ હોય છે અને પે સ્કેલ એટલે કે સેલરી સ્ટ્રક્ચર પણ ઓલમોસ્ટ એક સરખા જેવું છે દોસ્તો. તો એક તીરથી બે નિશાના આ વર્ષે મારી શકાય એવી સરસ મજાની એક ઓપોર્ચ્યુનિટી છે દોસ્તો. તો આ ઓપોર્ચ્યુનિટી જરાય ચૂકવા જેવી નથી. આઈબીપીએસ અને એસબીઆઈ નું એક્ઝામનું માળખું શું હોય છે, એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોય છે અને આપણે એમાં એલિજિબલ છીએ કે નહીં એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ દોસ્તો. તો વેકેન્સીની વાત કરીએ તો આઈબીપીએસ માટે નોટિફિકેશનની અંદર 10,000 થી પણ વધારે વેકેન્સી છે. આઈબીપીએસ ની નોટિફિકેશન ની અંદર 10,000 થી વધારે વેકેન્સી છે. એસબીઆઈ ની વાત કરીએ તો 5,180 થી પણ વધારે વેકેન્સી છે. પણ આ વેકેન્સીની વાત તો થઈ આખા દેશમાં, એટલે કે નેશનલ લેવલે આટલી વેકેન્સી છે. પણ ક્લેરિકલ કેડર માટે બંને જ એક્ઝામ સ્ટેટ વાઇઝ એટલે કે આપણા ગુજરાતની વેકેન્સી કેટલી છે એ આપણે ખાસ તો જોવાનું છે. સ્ટેટ વાઇઝ વેકેન્સીની અંદર સ્ટેટ વાઇઝ વેકેન્સીમાં આઈબીપીએસ જે 11 નેશનલાઇઝ બેંકોની એક્ઝામ લેવાય છે એની વેકેન્સી ગુજરાતની અંદર 753 છે દોસ્તો. પછી એમાં કેટેગરી વાઇઝ વેકેન્સી કે આવી રીતે એમના નોટિફિકેશનમાં આપેલી છે, જેમાં એસસી કેટેગરીના ભાઈઓ બહેનો માટે 52 વેકેન્સી છે, એસટી માટે 108 છે, ઓબીસી માટે 197 છે, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 71 છે અને અનરિઝર્વડ માટે 325 વેકેન્સી છે. જે ટોટલ આપણે તો 753 હારે જ લડવાનું રહે. 753 માંથી આપણે કઈ કેટેગરીમાં આવે છે એટલી જ વેકેન્સી ગુજરાતમાં આપણા માટે છે એવું માનીને ગુજરાતમાંથી જો એપ્લાય કરવાનું હોય આપણે ગુજરાત સ્ટેટમાંથી, તો આટલી જ વેકેન્સીની સાથે આપણી હરીફાઈ છે દોસ્તો. નહીં કે આને ધ્યાનમાં રાખીને સ્ટ્રેટેજી બનાવી શકાય નહીં. જે કઈ સ્ટ્રેટેજી બનાવવાની થાય એક્ઝામની એ આને ધ્યાનમાં રાખીને બનાવવાની થાય. એસબીઆઈ ની વાત કરીએ તો એસબીઆઈ ગુજરાત સ્ટેટ માટે કંઈક આટલી વેકેન્સી ડિક્લેર કરેલી છે, જેની અંદર ટોટલ વેકેન્સી કેટલી છે તો કે 220 છે, જેમાં એસસી 15 છે, એસટી માટે 33 વેકેન્સી છે, ઓબીસી કેટેગરી માટે 59, ઈડબ્લ્યુએસ માટે 22 અને જનરલ માટે 91. તો આપણે તો એસબીઆઈ ભલે 5,100 પ્લસ વેકેન્સી લઈ આવે, પણ આપણે ગુજરાત સ્ટેટમાંથી એપ્લાય કરવાનું થશે તો ગુજરાત સ્ટેટમાં ટોટલ 220 ની સામે આપણી લડત છે દોસ્તો. એની સામે આપણી હરીફાઈ છે. આપણી સ્ટ્રેટેજી આ વેકેન્સીને ધ્યાનમાં રાખીને બનાવવાની છે દોસ્તો. પ્રિલિમ્સ માટે હજુ 40 થી 45 દિવસનો ટાઈમ છે. આગળ જોઈએ આપણે ક્યારે એની એક્ઝામ ડેટ છે, કેવી રીતે કન્ડક્ટ થાય, શું ક્વોલિફિકેશન હોય છે. વેકેન્સી આવી ગઈ. હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ આઈબીપીએસ ક્લાર્ક અને એસબીઆઈ ક્લાર્ક બંને માટે ઇમ્પોર્ટન્ટ ડેટ શું છે તો કે ભાઈ આઈબીપીએસ ક્લાર્કનું
નોટિફિકેશન યાદ રાખજો, નોટિફિકેશન છે 1 ઓગસ્ટ આવી ગયું છે અને એસબીઆઈ નું નોટિફિકેશન છે 5 ઓગસ્ટ આવ્યું. આજે ઓલમોસ્ટ 16 તારીખ છે, જેની અંદર 1 તારીખે જે નોટિફિકેશન આવ્યું, આ નોટિફિકેશન આવ્યું છે દોસ્તો, એક્ઝામની તારીખ નથી. નોટિફિકેશન આવી ગયા પછી એની ઓનલાઈન એપ્લિકેશન અરજી કરવી હોય તો ક્યારે કરી શકાય? તો કે 1/8 થી લઈ અને 21/8 સુધી આઈબીપીએસ ક્લાર્કની અરજી કરી શકાય અને એસબીઆઈ ક્લાર્કની અરજી કરી શકાય 6/8 થી લઈ અને 26/8. મતલબ કે આજની તારીખે બંને એક્ઝામ માટે એપ્લિકેશન ડેટ રનિંગ છે, લાઈવ છે, અરજી કરી શકાય એવું છે. બંને એક્ઝામની વાત કરીએ તો આઈબીપીએસ ની જે પ્રિલિમ્સ એક્ઝામ લેવાય એટલે કે પહેલું ફિલ્ટર, પહેલો ચાઇનો પ્રિલિમ્સ એક્ઝામ ફેઝ 1 પ્રિલિમ્સ એક્ઝામ જે લેવાય છે એ આઈબીપીએસ ની એક્ઝામ લેવાશે ઓક્ટોબર 25 માં. હજુ એ લોકોએ નોટિફિકેશનમાં ક્યાંય ડેટ આપેલી નથી. ઓક્ટોબર 25 માં ગમે ત્યારે આપણો વારો આવી શકે. ટેન્ટેટિવ ડેટ એવું નામ રાખે છે. ટેન્ટેટિવ મતલબ કે એમાં થોડો ઘણો કદાચ ફેરફાર થઈ શકે. મોટે ભાગે આટલા વર્ષોથી રેગ્યુલર વેકેન્સી આવે છે, ઓલમોસ્ટ ફેરફાર થતો નથી. પણ આરઆરબીના નોટિફિકેશનની આ વખતે જો કોઈએ જોયું હોય તો કદાચ એ પાછળ વહી ગઈ છે. એવી રીતે એના પાવરમાં હોય કે ટેન્ટેટિવ ડેટ રાખે કે જેથી કરી થોડો ઘણો ફેરફાર કદાચ કરી શકે. એસબીઆઈ ની વાત કરીએ તો એસબીઆઈ ની પ્રિલિમ્સ એક્ઝામ છે સપ્ટેમ્બર 2025 માં છે. મેઇન્સ એક્ઝામની વાત કરીએ તો આઈબીપીએસ ક્લાર્કની મેઇન્સ એક્ઝામ છે જે પ્રિલિમ્સ ક્વોલિફાઈ કરેલા વિદ્યાર્થીઓ જ આપી શકે. બધાય વિદ્યાર્થીઓ ના આપી શકે. જે વિદ્યાર્થીઓ પ્રિલિમ્સમાં ક્વોલિફાઈ થઈ ગયા એ લોકો માટે મેઇન્સની એક્ઝામ છે નવેમ્બર 2025 માં છે, જ્યારે એસબીઆઈ ની પણ મેઇન્સની એક્ઝામ છે એ નવેમ્બર 2025 માં છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ડેટ છે દોસ્તો કે જેની અંદર આટલી તારીખે આ એની પ્રિલિમ્સ છે, આ એની મેઇન્સ એક્ઝામ છે અને આટલી એની ઓનલાઈન એપ્લિકેશન માટેની તારીખ છે દોસ્તો. આનો એક સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને આપણને સ્ટ્રેટેજી બનાવવામાં નંબર ઓફ ડેઝ કેટલા બાકી રહ્યા છે, ક્યાં સુધી લડવાનું છે, કેટલી સ્પીડથી લડવાનું છે, આ બધી સ્ટ્રેટેજી બનાવવામાં તમને કામ આવે દોસ્તો. ધારો કે આપણે નક્કી કરી લીધું કે ભાઈ હવે આપણે એક્ઝામ આપી શકશું અથવા તો આપશું, તો એની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોઈ શકે? તો દોસ્તો કોઈ પણ પ્રવાહમાં એટલે કે ડિગ્રી, ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન એટલે કે બંને એક્ઝામ માટે આઈબીપીએસ લઈ લો કે એસબીઆઈ લઈ લો, બંને એક્ઝામ માટે ગ્રેજ્યુએશન કમ્પલસરી છે. એસબીઆઈ નું ગ્રેજ્યુએશનની કટ ઓફ ડેટ છે 31/12/2025 એટલે કે 31/12 આવી નથી, 31/12/2025 પહેલા those who are in the final year of semester of their graduation may also apply provisionally subject to the condition that if provisionally selected they will have to produce proof of having passed the graduation examination on or before 31st December 2025. મતલબ કે એવા વિદ્યાર્થીઓ કે જે લોકો ફાઇનલ યરમાં છે, ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં છે અથવા તો છેલ્લા સેમેસ્ટરમાં છે, જેની એક્ઝામનું રિઝલ્ટ આવવાનું બાકી છે, એ લોકો જો 31/12/25 પહેલા જો પોતાનું રિઝલ્ટ પ્રોડ્યુસ કરી દે તો એ લોકો પણ એસબીઆઈની એક્ઝામ આપી શકે. આઈબીપીએસ અને એસબીઆઈની એક્ઝામ માટે ગ્રેજ્યુએશન દોસ્તો કમ્પલસરી છે. આ થઈ ગઈ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત. એજ સાહેબ શું હોઈ શકે કે અમારી એજ માટે અમે ક્લેરિકલની એક્ઝામ આપી શકીએ કે નહીં? તો બંને એક્ઝામની આઈબીપીએસની અને એસબીઆઈની બંને એક્ઝામની મિનિમમ એજ છે 20 વર્ષ. આઈબીપીએસ અને એસબીઆઈ બંને એક્ઝામની મિનિમમ એજ છે 20 વર્ષ એટલે કે આપણી ઉંમર 20 વર્ષથી વધારે હોય, ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ. 20 વર્ષથી 28 વર્ષની વચ્ચે જો આપણી એજ હોય તો આપણે બંને એક્ઝામ આપી શકીએ. હવે એ લોકોએ એની કટ ઓફ ડેટ પણ આપી દીધી. કટ ઓફ ડેટ એટલે શું? તો કે ભાઈ એજ ક્યારે ગણવાની, ક્યાં સુધીની એજ ગણવાની? તો કે ભાઈ 1/8/2025 ના રોજ આઈબીપીએસે શું કીધું કે 1/8/2025 ના રોજ તમારી એજ મિનિમમ 20 વર્ષની હોય એટલે કે પાછી એની કટ ઓફ ડેટ પણ આપી દીધી કે 2/8/97 થી લઈ અને 1/8/2005 ની વચ્ચે જે વિદ્યાર્થીઓનો, જે કેન્ડિડેટનો જન્મ થયેલો છે એમાં બોથ ડેટ ઇન્ક્લુઝિવ. મતલબ શું કે આ બે તારીખ પણ ચાલે. પછી ઘણા એમ આર્ગ્યુમેન્ટ કરે કે મારો જન્મ એક્ઝેક્ટ 2/8/97 થયો તો હું એલિજિબલ ગણાવ કે નહીં? હા ભાઈ ગણા, એને લખેલું છે જોઈ કે બોથ ડેઝ ઇન્ક્લુઝિવ એટલે કે 2/8/97 થી લઈને 1/8/2005 ની વચ્ચે અથવા તો આ બંને દિવસમાંથી ગમે ત્યારે પણ
જે વિદ્યાર્થી જે કેન્ડિડેટનો જન્મ થયેલો છે એ IBPS આપવા માટે એલિજિબલ છે. એસબીઆઈ એઝ ઓન 1/4/2025 એસબીઆઈ ની તારીખની કટ ઓફ ડેટ છે 1/4/2025. એસબીઆઈ ની કટ ઓફ ડેટ શું થાય તો કે ભાઈ જે વિદ્યાર્થી કે જે કેન્ડિડેટનો જન્મ 2/4/1997 થી લઈને 1/4/2005 ની વચ્ચે અથવા તો એ 2 દિવસમાંથી ગમે ત્યારે થયેલો હોય તો આવા વિદ્યાર્થીઓ કે આવા કેન્ડિડેટ ક્લાર્કની એક્ઝામ આપવા માટે એલિજિબલ છે. એજ રિલેક્સેશન ઓફ અપર એજ લિમિટ એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ. પછી આપણી કેટેગરી વાઇઝ એ લોકોએ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેશન આપેલું હોય. મેક્સિમમ એજની અંદર રિલેક્સેશન આપેલું હોય, મિનિમમ એજમાં રિલેક્સેશન ના હોય. મેક્સિમમ એજ ધારો કે ભાઈ મેક્સિમમ 28 વર્ષ છે એ કોઈ આ કેટેગરીમાં આવતા હોય તો ધારો કે શેડ્યુલ કાસ્ટ અથવા તો શેડ્યુલ ટ્રાઇબ કેટેગરીમાં આવે છે એ લોકોને 5 વર્ષનું રિલેક્સેશન મળે મેક્સિમમ એજમાં, મિનિમમ એજમાં નહીં. ચલો ધારો કે એજમાં પણ આપણે ફિટ બેસી જઈએ છીએ, એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં સાહેબ અમે ફિટ બેસી જઈએ અને અમે એજમાં પણ ફિટ બેસી જઈએ તો હવે તૈયારી માટે શું કરવું જોઈએ તો કે હવે અમારી સિલેક્શન પ્રોસિજર શું હોઈ શકે તો સિલેક્શન પ્રોસિજરમાં દોસ્તો 3 ફેઝમાં એક્ઝામ લેવાય. ફેઝ 1, ફેઝ 2 અને ફેઝ 3. આ ફેઝ 3 વિશે આપણે ડિટેલમાં વાત કરીએ આગળ. એટલે એમાં આપણે કુદેડી મારી દઈએ લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ શું છે અને એને કોને આપવી પડે, બરાબર છે, એ આપણે આગળ વાત કરીએ. સૌથી પહેલા બંને એક્ઝામ એટલે IBPS હોય કે SBA હોય, બંનેની ક્લાર્કની એક્ઝામની અંદર પ્રિલિમિનરી એક્ઝામ અને મેઇન એક્ઝામ આ બે ફેઝ 1 અને ફેઝ 2 બે ફેઝમાં આપણે એક્ઝામ આપવાની છે. બેમાંથી કોઈ પણ એક્ઝામની અંદર ઇન્ટરવ્યુ ફાઇનલ સિલેક્શન માટે હોતું નથી. ખાલી તમે પ્રિલિમ્સ પાસ કરો જે બંનેની અંદર ક્વોલિફાઈંગ નેચરની હોય છે. ક્વોલિફાઈંગ નેચર એટલે શું કે ભાઈ પ્રિલિમ્સના માર્ક્સ નો ગણાય પણ એમાં પાસ થવું પડે. પ્રિલિમ્સમાં પાસ થઈ જાવ તો મેઇન્સનો નેટ સ્કોર, બંને એક્ઝામનો મેઇનનો નેટ સ્કોર એ તમારા ફાઇનલ સિલેક્શન માટે ગણાય. ફાઇનલ સિલેક્શન માત્ર ને માત્ર મેઇનના નેટ સ્કોર પર એલિજિબલ છે. પછી લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ છે ત્રીજું સ્ટેપ, એ કોને આપવી પડે આપણે આગળ જોઈએ. બેમાંથી એક એક્ઝામ માટે ઇન્ટરવ્યુ છે ને ડાયરેક્ટ તમે મેઇનના નેટ સ્કોરમાં એના મેરિટમાં આવી જાવ એટલે આપણા હાથમાં અપોઇન્ટમેન્ટ લેટર આવી જાય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને LLPT થયા પછી જોઈએ આગળ કે ભાઈ પ્રિલિમ્સ એક્ઝામ છે તો પ્રિલિમ્સ એક્ઝામ બે એક્ઝામ માટે IBPS માટે અને SBA માટે શું પૂછાય, એમાં શું હોય છે, પ્રિલિમ એક્ઝામ કેવી હોય તો કે બંને એક્ઝામની અંદર IBPS લઈ લો કે SBA બંને એક્ઝામ માટે પ્રિલિમિનરી એક્ઝામ એટલે કે પેલું ફિલ્ટર પેલો ચાઈનો છે જે ક્વોલિફાઈંગ નેચરનો છે, જેના માર્ક ક્યાંય નહીં ગણાય પણ મેઇન આપવા માટે પાસ થવું કમ્પલસરી છે. તો પ્રિલિમિનરી એક્ઝામમાં 3 સબ્જેક્ટ પૂછાશે બંને એક્ઝામમાં. ઇંગ્લિશ લેંગ્વેજ, ન્યુમેરિકલ એબિલિટી એટલે કે ગણિત, મેથ્સ અને રીઝનિંગ. ઇંગ્લિશ, ન્યુમેરિકલ એબિલિટી અને રીઝનિંગ. ઇંગ્લિશ લેંગ્વેજ છે 30 માર્ક્સનું પૂછાશે, 30 ક્વેશ્ચન પૂછાશે, 30 માર્ક અને 20 મિનિટનું ટાઈમર. દરેક સબ્જેક્ટનું ટાઈમર ફિક્સ હોય. 20 મિનિટમાં 30 ક્વેશ્ચન છે અને 30 માર્ક છે, ભાઈ લડાઈ એટલું લડો, બરાબર છે. ન્યુમેરિકલ એબિલિટી એટલે કે ગણિત, મેથ્સ, જેને આ 35 ક્વેશ્ચન હોય, બધા 1-1 રૂપિયા વાળા, 35 માર્ક હોય અને 20 મિનિટના ટાઈમર સાથે 20 મિનિટમાં 35 ક્વેશ્ચન 35 માર્ક, તમારાથી લડાઈ એટલું લડો. તમને એક સિક્રેટ કહી દઉં દોસ્તો, 35 માંથી 35 લઈ આવવા પણ પોસિબલ છે હો. ન્યુમેરિકલ એબિલિટી મેથ્સની અંદર 35 માંથી 35 આ 20 મિનિટમાં 35 માંથી 35 આવી જાય. નેટ સ્કોર સાચા પડે, અટેમ્પ્ટેડ નહીં કે ભાઈ 35 હું કુંડાળા કરીએ એવું નહીં. નેટ સ્કોર સાચા 35 અટેમ્પ્ટ થાય. જરૂર છે માત્ર પ્રેક્ટિસની એક સરસ મજાની સ્ટ્રેટેજી બનાવવાની અને દરેક ચેપ્ટરને કન્સેપ્ચ્યુઅલી ફૂલ્લી પ્રેક્ટિસ સાથે ગણવાની. રીઝનિંગ 35 માર્ક 35 ક્વેશ્ચન પૂછાય, 35 માર્ક હોય અને એ પણ 20 મિનિટનું પૂછાય. 3 વિષય આપણને 20 મિનિટના પૂછાય, જેની અંદર ઇંગ્લિશ, ગણિત અને રીઝનિંગ 3 100 માર્ક્સ હોય. 100 ક્વેશ્ચન 100 માર્ક્સ અને 1 કલાક. 1 કલાકનો ખેલ હોય. 60 મિનિટની અંદર 100 ક્વેશ્ચન. 100 ક્વેશ્ચનમાંથી તમે નેટ સ્કોર જેટલો લઈ આવો એના ઉપર આપણે મેઇન એક્ઝામ માટે એલિજિબલ ગણાય. પછી ઘણા કે સાહેબ અમે કુંડાળા કરી આવીએ, પણ જો કુંડાળા કરી આવો તમે તો 1/4 of mark assigned for question will be deducted for each wrong answer.
મતલબ કે બધાયમાં ખોટા ક્વેશ્ચનના આન્સર જો તમે ટીક કર્યા હોય તો પાવલી પાવલી ઉડે. ખોટાનો તો 1 માર્ક જાય જ, સાચામાંથી પાછી આપણી પાવલી કપાય. સાચામાંથી 0.25 નેગેટિવ છે. હવે આ ખાસ આઈબીપીએસ અને એસબીઆઈ ની પ્રિલિમ એક્ઝામમાં ફરક શું છે? સબ્જેક્ટ્સ બધા એક સરખા છે, નંબર ઓફ ક્વેશ્ચન પણ સરખા છે, મેક્સિમમ માર્ક્સ પણ સરખા છે અને ડ્યુરેશન પણ સરખું છે. ત્રણેય એક્ઝામનો ટાઈમ પણ સરખો છે. ફરક શું છે? બહુ બેઝિક ફરક છે દોસ્તો. આઈબીપીએસ અને એસબીઆઈમાં આઈબીપીએસમાં સેક્શન વાઇઝ માર્ક વિલ બી મેન્ટેન અને એસબીઆઈમાં સેક્શન વાઇઝ માર્ક વિલ નોટ બી મેન્ટેન. એટલે શું? તો કે ભાઈ ઇંગ્લિશ લેંગ્વેજમાં આઈબીપીએસ ની વાત કરીએ તો તમને ત્રણેયમાં ટોટલ થઈને ધારો કે આપણો નેટ સ્કોર આવી ગયો 75. ત્રણેયમાં ટોટલ થઈને નેટ સ્કોર આપણો આવી ગયો 75, પણ એ લોકોએ સેક્શનલ કટ ઓફ પણ રાખેલું હોય. સેક્શનલ કટ ઓફ એટલે શું? ભાઈ તમારે ઇંગ્લિશમાં ઓછામાં ઓછા આટલા માર્ક્સ તો લેવાના જ. મિનિમમ ક્વોલિફિકેશન માર્ક્સ રાખે કે ભાઈ ઇંગ્લિશમાં આ ઓછામાં ઓછા આટલા માર્ક્સ તો લેવાના જ. ગણિતમાં વધારે ગમે એટલા આવે પણ મિનિમમ આટલા તો હોવા જ જોઈએ. અને રીઝનિંગમાં વધારે ગમે એટલા આવે પણ મિનિમમ આટલા તો હોવા જ જોઈએ. તો સેક્શન વાઇઝ કટ ઓફ, સેક્શન વાઇઝ સબ્જેક્ટ વાઇઝ કટ ઓફ આઈબીપીએસમાં ગણાશે, એસબીઆઈમાં સેક્શન વાઇઝ કટ ઓફ ગણાશે નહીં. એટલે કોઈ એમ કે મારું રીઝનિંગ ને મેથ્સ બહુ સારું છે તો રીઝનિંગ ને મેથ્સમાં મેં સ્કોર કરી લીધો, ઇંગ્લિશમાં મારે 1 કે 2 માર્ક જ આવ્યા તો પણ એના ટોટલ માર્કમાં જો પાસ થઈ ગયો તો એસબીઆઈમાં પાસ. જ્યારે આમાં ટોટલ માર્કમાં પાસ થવાનું પણ ફરજિયાત છે અને સબ્જેક્ટ વાઇઝ માર્કમાં પાસ થવાનું પણ ફરજિયાત છે. આ એક જ મેઇન બેઝિક ડિફરન્સ છે પ્રિલિમ્સમાં. ધારો કે કોઈ કારણોસર આમ બહુ મહેનત કરી હતી અને આવડી ગયું બધું અને પ્રિલિમ્સમાં આપણે પાસ થઈ ગયા, તો સાહેબ મેઇન્સનું શું? મેઇન એક્ઝામ માટે શું સિલેબસ હોય, કેટલા ક્વેશ્ચન હોય, કેટલી મહેનત કરવી પડે, જોઈએ આગળ દોસ્તો. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો. આ વિડીયો જો તમને ઉપયોગી લાગતો હોય તો અત્યારે જ તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તને એક વખત શેર કરી દેજો અને એક નાનકડી એવી લાઈક મને આપી દેજો, જેથી કરીને આપણે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આગળ બનાવતા રહીએ. જોઈએ આપણે મેઇન એક્ઝામનું સ્ટ્રક્ચર શું હોય બંને એક્ઝામ. તો આઈબીપીએસ અને એસબીઆઈ બંને એક્ઝામ માટે મેઇનના સબ્જેક્ટ સરખા જ છે. આઈબીપીએસ અને એસબીઆઈ બંને એક્ઝામ માટે મેઇનના સબ્જેક્ટ સરખા જ છે. એટલે કે બેમાં આ 4 સબ્જેક્ટ જ પૂછાય. સિલેબસ પણ ઓલમોસ્ટ સરખો જ હોય. ખાલી પ્રિલિમ એક્ઝામમાં અને મેઇન એક્ઝામમાં અલગ ચેપ્ટર નો હોય, પણ જે ચેપ્ટર હોય એનું ડિફિકલ્ટી લેવલ વધી જાય. આગળ આપણે એની પણ ચર્ચા કરીએ. તો 4 સબ્જેક્ટ છે આઈબીપીએસના અને એસબીઆઈના. આઈબીપીએસના નંબર ઓફ ક્વેશ્ચન જનરલ અવેરનેસના 40 પૂછાશે, મેક્સિમમ માર્ક એના 50 હશે અને ડ્યુરેશન હશે એનું 20 મિનિટનું. એસબીઆઈના જીએમાં જનરલ અવેરનેસમાં નંબર ઓફ ક્વેશ્ચન 50 હશે, મેક્સિમમ માર્ક પણ 50 હશે અને ડ્યુરેશન હશે એનું 35 મિનિટનું. આનો દોસ્તો એક સ્ક્રીનશોટ લઈ લેજો કે જેથી કરીને આપણને સ્ટ્રેટેજી બનાવવામાં કામ આવે કે ભાઈ આમાં જનરલ ઇંગ્લિશ બંનેમાં સરખું છે, 40 ક્વેશ્ચન 40 માર્ક ને 35 મિનિટ. એસબીઆઈમાં પણ 40 ક્વેશ્ચન 40 માર્ક્સ અને 35 મિનિટ. ગણિતમાં પણ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ગણિતમાં પણ 35 ક્વેશ્ચન છે, 50 માર્ક્સ છે અને 30 મિનિટનો ટાઈમ આઈબીપીએસ માટે છે. એસબીઆઈમાં 50 ક્વેશ્ચન છે, 50 માર્ક છે અને 45 મિનિટનો ટાઈમ. આના કરતા એસબીઆઈનું પેપર મેઇન થોડુંક મોટું કહેવાય. રીઝનિંગની વાત કરીએ તો 40 ક્વેશ્ચન છે, 60 માર્ક છે ને 35 મિનિટનો ટાઈમ છે. જ્યારે એસબીઆઈમાં 40 ના બદલે 50 ક્વેશ્ચન છે, 60 જ માર્ક્સ છે અને 35 ના બદલે એસબીઆઈમાં કેટલો ટાઈમ છે તો કે 45 મિનિટ. સેમ આઈબીપીએસમાં સેક્શન વાઇઝ માર્ક ગણાશે, એસબીઆઈમાં સેક્શન વાઇઝ માર્ક ગણાશે ને ટોટલમાં જો તમે પાસ થઈ ગયા તો આપણું સિલેક્શન ફાઇનલ. હવે વાત આવી કે આ નવું કંઈક એલએલપીટી આવ્યું હતું ફેઝ 3 માં. લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ કોને આપવી પડે દોસ્તો? જો ખાસ ધ્યાન રાખજો, બધાને નથી આપવાની. દરેકે લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ નથી આપવાની. શું લખ્યું છે? કેન્ડિડેટ હુ પ્રોડ્યુસ 10th સ્ટાન્ડર્ડ ઓર અબવ માર્કશીટ or certificate evidencing having studied the specified or opted local language will not be required to undergo the language test. મતલબ કે એવા વિદ્યાર્થીઓ કે જેને 10મું અથવા તો એના પછીમાં
ક્યાંય પણ એની માર્કશીટમાં કે એના સર્ટિફિકેટમાં એવું જોવા મળે કે જે લેંગ્વેજ એણે પસંદ કરી છે, એટલે કે ગુજરાતમાંથી આપણે એક્ઝામ આપતા હોય તો આપણી લોકલ લેંગ્વેજ થઈ ગુજરાતી, અને આપણા 10મા ને 12મા કે ગ્રેજ્યુએશનના સર્ટિફિકેટમાં ક્યાંય પણ ગુજરાતી સબ્જેક્ટ હોય તો આપણે LLPT આપવાની થતી નથી. તો આ કોને આપવી પડે? ધારો કે ગુજરાતના જ કોઈ વિદ્યાર્થીને એમ થઈ ગયું કે ભાઈ મારે યુપીમાં વેકેન્સી જાજી છે, ઉત્તર પ્રદેશની વેકેન્સી જાજી છે, વધારે છે, તો મારે ગુજરાતમાંથી ને યુપીની વેકેન્સી સિલેક્ટ કરીને એમાં મારે એક્ઝામ આપવી છે, તો પ્રિલિમ પાસ થઈ ગયો, મેઇન પાસ થઈ ગયો, તો પણ એને LLPTમાં પાસ થવું કમ્પલસરી છે કે નહીં? યુપીની લોકલ લેંગ્વેજમાં એને પાસ થવું કમ્પલસરી છે. જો ગુજરાતના જ વિદ્યાર્થીઓ એને ગુજરાતી વિષય આમાં ક્યાંય પણ આપણા 10થમાં કે 12થમાં કે આવી ગયો હોય તો આપણે LLPT આપવાની જરૂર નથી. બંને એક્ઝામ માટે સેમ જ સ્ટ્રક્ચર છે. IBPS માટે પણ એવું જ છે અને SBI માટે પણ એ જ છે સેમ. પ્રોવિઝનલી સિલેક્ટેડ કેન્ડિડેટ નોટ હેવિંગ સ્ટડીડ જો એવા વિદ્યાર્થીઓ કે જેણે 10મા કે 12માં or any of specified local language of the state applied will have to appear in local language proficiency test LLPT. The pattern of the test will be as follows. મતલબ SBI પેટર્ન પણ આપી દીધી છે કે ભાઈ નીચે આવી રીતના એની LLPT લેવાશે, પણ એ તો આપણે 10મા કે 12માં કે ગુજરાતી ન હોય તો, બાકી આપણે જરૂર નથી. પે સ્કેલની વાત કરીએ દોસ્તો તો બંને એક્ઝામના પે સ્કેલ ઓલમોસ્ટ સરખા છે, બરાબર છે. આ 24,050 ઉપર જાતા નહીં, કેમ કે એ તો બેઝિક છે. 24,050 છે એ તો શું છે? બેઝિક છે. હજુ એમાં 2 ઇન્ક્રીમેન્ટ એડ થઈ જાય તો SBI નો બેઝિક 26,730. આ બેઝિક છે. ઓલમોસ્ટ બધા ડિયરનેસ અલાઉન્સ છે, આ અલાઉન્સ ને ઓલો અલાઉન્સ ને બધું ભેગું થઈને ઓલમોસ્ટ આપણા હાથમાં 45,000 થી 50,000 રૂપિયા નેટ આવે દોસ્તો. 45,000 થી 50,000 રૂપિયાનો સ્કેલ ક્લેરિકલનો બેંકની નોકરીનો છે, તો બહુ સારો સ્કેલ કહેવાય કમ્પેરેટિવલી, બરાબર. હવે આ એક્ઝામ ક્રેક કરવા માટે સિલેબસ તો આપણે સબ્જેક્ટ તો આપણે જોઈ લીધા કે કયા કયા સબ્જેક્ટ. આ સબ્જેક્ટની અંદર ડિટેલમાં શું પૂછાય, તૈયારી કેવી રીતે કરવી, તો એની ઉપર એક નજર નાખી લઈએ દોસ્તો. તો સૌથી પહેલા તો મેથ્સ. પેલા તો આમાં જ ઘણાની બીક લાગતી હોય મેથ્સમાં. તો મેથ્સના દોસ્તો મેઇન બેંકની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 3 કટકા કરી શકાય મેથ્સના. ત્રણે 3 કટકા એવા કે પેલો મેથ્સનો કટકો થઈ ગયો સ્પીડ મેથ્સ, એક ભાગ થઈ ગયો એનો એરિથમેટિક અને એક ભાગ થઈ ગયો એનો ડેટા ઇન્ટરપ્રિટેશન. જનરલી બેંકની પરીક્ષાના મેથ્સના પેપરની અંદર કંઈક આવું માળખું હોય. સ્પીડ મેથ્સની અંદર આવે 4 ચેપ્ટર: સિમ્પ્લિફિકેશન, એપ્રોક્સિમેશન, નંબર સિરીઝ અને ક્વોડ્રેટિક ઇક્વેશન. આ બધા ચેપ્ટર છે આ સ્પીડ મેથ્સના. એટલે કે આપણું મેન્ટલ કેલ્ક્યુલેશન જેટલું ફાસ્ટ એટલા આપણે આ ચેપ્ટર આપણે ફાસ્ટ કરી શકીએ. એરિથમેટિકમાં તમારે ઘણા બધા ચેપ્ટર ભણવા પડે. જો અત્યારથી તૈયારીની શરૂઆત કરતા હોય, એટલે કે જે લોકોએ ક્યારે તૈયારી ન કરેલી હોય, તો આ પોર્શન આખો કરી લેવાય. એરિથમેટિકમાંથી રેશિયો, એવરેજ અને પર્સન્ટેજ, આ મારું માનવું છે કે આ 3 ચેપ્ટર તો ખાસ કરી લેવાય. આ બધામાં અત્યારે જો ટાઈમ ન બગાડો, કેમ કે આ બધા ચેપ્ટર એરિથમેટિકમાંથી એક કે બે ક્વેશ્ચન આવે, પણ આ 3 ચેપ્ટર કમ્પલસરી છે કરવા. કમ્પલસરી એટલે છે કે આ 3 આવડતા હોય, રેશિયો, એવરેજ અને પર્સન્ટેજ, તો એના ઉપરથી પૂછાતું ડેટા ઇન્ટરપ્રિટેશન આપણને સાવ ઈઝી લાગે. અથવા તો ડેટા ઇન્ટરપ્રિટેશન સોલ્વ કરતી વખતે આપણને આ 3 ચેપ્ટરની જરૂર પડે. રેશિયોની જરૂર પડે, પર્સન્ટેજ કાઢતા આવડવા જોઈએ, એવરેજ કાઢતા આવડવી જોઈએ. તો આપણને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં જે કંઈ પણ ચાર્ટ પૂછાય છે એના આપણને સોલ્વ કરવા એકદમ સ્પીડ આવે, આપણી એક્યુરેસી પણ વધે. જો આ 3 ચેપ્ટર આવડતા હોય તો શરૂઆતથી જો તૈયારી કરતા હોય તો આ સ્પીડ મેથ કરી લેવું. એરિથમેટિકના 3 ચેપ્ટર તો ખાસ કરી લેવાના અને ડેટા ઇન્ટરપ્રિટેશનની ભરપૂર પ્રેક્ટિસ કરી લેવાની. ડેટા ઇન્ટરપ્રિટેશન અલગ ટાઈપનું ઘણું બધું છે. રીઝનિંગ સબ્જેક્ટની વાત કરીએ તો રીઝનિંગમાં આ જે પહેલા 9 ચેપ્ટર છે અહીંયા સુધી આટલા કમ્પલસરી શીખવા પડે પ્રિલિમ્સ માટે. જે આ 3 ચેપ્ટર છે છેલ્લા, આ જનરલી મેઇન્સ એક્ઝામમાં પૂછાય છે. જનરલી
બરાબર. તો પ્રિલિમ્સની તૈયારી કરવા માટે પહેલા 9 ચેપ્ટર તો ખાસ, બાકીના 3 છે મેઇન્સ માટે. ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં જનરલ રીડિંગ કોમ્પ્રિહેન્શન પૂછાય, એરર ડિટેક્શન આવે, ક્લોઝ ટેસ્ટ આવે, પેરા જમ્પલ આવે, ફ્રેઝ રિપ્લેસમેન્ટ આવે, સેન્ટેન્સ ઇમ્પ્રુવમેન્ટ, સ્પેલિંગ એરર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ, ફિલર્સ અને મિસલેનિયસ. આટલા ટોપિક ઇંગ્લિશની અંદર પૂછાય છે, જે પ્રિલિમ્સ અને મેઇન્સ બેમાં હોય છે. લેવલ ડિફિકલ્ટી લેવલ થોડું ઘણું ઉપર નીચે હોય. જનરલ અવેરનેસની વાત કરીએ, જીકે નહીં હો દોસ્તો, જીકે નહીં, જનરલ અવેરનેસ ને જનરલ નોલેજ, ધેર ઇઝ અ ડિફરન્સ. જનરલ અવેરનેસના મેથ્સની જેમ પાછા 3 ભાગ પડે. કરંટ અફેર્સ આવી જાય જનરલ અવેરનેસમાં. બેન્કિંગ અવેરનેસ, બેંકની પરીક્ષા આપવા જઈએ છીએ દોસ્તો, બેન્કિંગ અવેરનેસ ખાસ ધ્યાનમાં રાખવું પડે. અને આવે ત્રીજું સ્ટેટિક જીકે. સ્ટેટિક જીકે એટલે એવું જીકે કે જે ચેન્જ ન થાય. ઇમ્પોર્ટન્ટ ડેઝ છે, કરંટ સ્ટેટિક છે, બિઝનેસ એન્ડ ઇકોનોમિક ન્યૂઝ છે, બજેટ છે, આ એબ્રિવિએશન છે, ઓબ્યુચરીઝ છે, રેન્ક એન્ડ રિપોર્ટ છે, આ બધું છે ને, આ બધા કેમાં આવશે? સ્ટેટિક જીકેમાં. કરંટ અફેર્સ ઓછામાં ઓછું મિનિમમ લાસ્ટ 6 મંથ, મિનિમમ ઓછામાં ઓછું છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ આપણે કરવું જ પડે દોસ્તો. એના માટે લોટ્સ ઓફ સોર્સ છે, ઘણી બધી વેબસાઇટ છે, ઇન્ટરનેટ ઉપરથી ઘણું બધું તમને કરંટ અફેર્સ છેલ્લા 6 મહિનાનું મળી જાય દોસ્તો. તો એક વખત ફરી પાછી ઇમ્પોર્ટન્ટ ડેટ્સની એક સ્ક્રીનશોટ લઈ લો, નજર નાખી લો. અત્યારથી જો સ્ટ્રેટેજી બનાવવી પડે તો બની શકે એવી છે દોસ્તો. એટલે સરસ મજાની પ્રિપેરેશન એક વખત કરીને પહેલી વખત જો બેંકની પરીક્ષાનું ફોર્મ ભરતા હોય તો ભરો. હું તો કહું કે એક્સપિરિયન્સ માટે ભરો. બેંકની પરીક્ષા એટલી બધી અઘરી નથી કે મારા ગુજરાતના વિદ્યાર્થી ભાઈ બહેન માટે પાસ ન થઈ શકાય. થઈ જ શકાય દોસ્તો. આપણે લોકલ લેંગ્વેજમાં પણ એને આપી શકીએ. એટલે કે એક તીરથી 2 નિશાના તો IBPS અને SBI બંને એક્ઝામ આપણે આપી શકશું. તો જોડાયેલા રહેજો ચેનલ પર. ભટ્ટીઝ મેથને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો. અને વિડીયો તમને ઉપયોગી લાગે તો બીજા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તને તમે એને શેર કરી દેજો. અને એક મને નાનકડી એવી લાઈક આપી દો, જેથી કરીને આપણે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવતા રહીએ દોસ્તો. બેંકની પરીક્ષા માટેનું PDF મટીરિયલ જોતું હોય તમારે તો આપણી ટેલિગ્રામ ચેનલને એક વખત જોઈન કરી લેજો, જેની અંદર જેટલા આપણે સેશન લેતા જશું બધાની PDF આપણે ત્યાં આપતા જશું. ચલો મળીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.